વિરામ બાદ નજર અન્ય સમાચાર ઉપર કરીએ તો અમદાવાદમાં લાંચો રેલવે કર્મચારી પકડાયો છે। કાલુપુર રેલવે સ્ટેશન પર લાંચ લેતા રેલવે કર્મચારી પકડાયો। ચીફ કોમર્શિયલ ક્લાર્ક શિવકુમાર યાદવ લાંચ લેતો હતો। ટિકિટ માટે મુસાફરો પાસેથી 10 થી 500 રૂપિયા સુધીની તોડ કરતો હતો। બુકિંગ વિન્ડો પર 100 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ પકડાયો છે। જાગૃત નાગરિકની ફરિયાદને પગલે આરોપી સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તો લાંચો રેલવે કર્મચારી પકડાયો છે। કાલુપુર રેલવે સ્ટેશન પર લાંચ લેતા આ રેલવે કર્મચારી પકડાયો અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે। અનિતા, અમદાવાદમાં લાંચો રેલવે કર્મચારી પકડાયો છે કે જ્યાં મુસાફરો પાસેથી તે લાંચ લેતો હતો, શું કાર્યવાહી? જી વૈભવી, કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી એક લાંચિયા રેલવે કર્મચારીની એસીબીએ ધરપકડ કરી છે। ₹100ની લાંચ લેતા તેને ડિકોય કરીને ધરપકડ કરવામાં આવી છે। એસીબીને માહિતી મળી હતી કે આજે શિવકુમાર યાદવ નામનો જે ક્લાર્ક જે છે તે મુસાફરો પાસેથી ₹10 થી 500 સુધીની લાંચ માંગતો હતો અને ટિકિટ દીઠ તેની લાંચની માંગણી હતી, જેને લઈને એક ડિકોય જે ગોઠવીને એસીબીની ટીમે વોચ ગોઠવી હતી। એ દરમિયાન કાલુપુર રેલવે સ્ટેશન ખાતે જે રાજ્યના જુદા જુદા જે પેસેન્જરો આવતા હોય ને ટિકિટ ઇસ્યુ કરતા હોય દરમિયાન રેલવેનો કર્મચારી ટિકિટના કાયદેસરના પૈસા સિવાય પણ વધુના 10 કે 500 સુધીની ટિકિટ દીઠ લાંચની માંગ કરતો હતો, જેને લઈને હાલ જ્યારે વોચ ગોઠવી હતી એ દરમિયાન આ જ્યારે ડિકોય કેસમાં આરોપી દ્વારા 100 રૂપિયાની લાંચ માંગતા એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો છે। હાલ તો તેની ધરપકડ કરીને તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે।